નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે ઉત્તરાયણ પર્વને લઈને. ઉત્તરાયણનો પર્વ હોય ને તેમાં પણ આગલો દિવસ હોય એટલે કત્તલની રાત કહેવાય. આને કત્તલની રાત એટલા માટે જ કહેવાય કેમ કે અત્યારે હું એમ કહું ને, અમદાવાદ પશ્ચિમ નહીં જોવા જવાનો, પશ્ચિમ અત્યારે જોવા જ નહીં જવાનું એમ કહું તો ચાલે. પેલું સિંધુ ભવન, SG હાઈવે એ બધું અત્યારે નહીં જોવા જવાનું. અત્યારે જોવું હોય ને તો એ રાયપુર દરવાજા જોવાના, રાયપુર માર્કેટ જોવાનું, માણેક ચોક જોવાનું, ટંકશાળ જોવાનું, કે જેમાં રિયલ ઉત્તરાયણ શું છે એ ખબર પડે અને કત્તલની રાત શું છે એ ત્યાં અત્યારે તો ખબર પડે. કારણ કે આપણે દરેક લોકો એમ કહેતા હોઈએ છીએ કે જ્યારે ઉત્તરાયણનો પર્વ હોય તો ત્યારે કેમ આપણે અત્યાર સુધી બીજા બધા જ તહેવારોમાં ક્યાંક પશ્ચિમને અત્યારે તો ક્યાંક સારું કહીએ છીએ, પૂર્વને નથી કહેતા. પણ આજે અમુક તહેવાર છે ને એમાં પશ્ચિમ નહીં પણ પૂર્વનું એટલું મહત્ત્વ વધારે છે. અને એટલા જ માટે એમ કહેવાય છે કે ત્યાં જે પ્રમાણે ઉત્તરાયણ થાય છે અત્યારે તો ક્યાંય નથી થતી. હું અત્યારે કત્તલની રાતની વાત કરી રહ્યો છું, ઉત્તરાયણની વાત કરી રહ્યો છું. દરેક લોકો તૈયારીઓ કરી રહ્યા હશે ઉત્તરાયણ પર્વને લઈને. ત્યારે આ જ ઉત્તરાયણમાં કેવી રીતે તૈયારી અત્યારે તો યુથ કરી રહ્યું છે, ખાડિયા નિવાસીઓ કરી રહ્યા છે, આપણે તેને લઈને ચર્ચા વિચારણા કરવાની છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર હેમંત ભટ્ટ, કે જેઓ ખાડિયા ઇતિહાસ સમિતિના જે પ્રમુખ છે અને સાથે સાથે જ ખાડિયા નિવાસી છે. સાથે કશિશ કાપડી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે. જે બનું સૌથી પહેલાં તો સ્વાગત છે. કશિશ, શરૂઆત મારે આજે તમારાથી કરવી છે. આપ એક યુથ એક્ટિવિસ્ટ છો, યુથ છો અને ઉત્તરાયણનો પર્વ છે. સો આ વખતે કેવી રીતની તૈયારી છે સ્પેસિફિક અત્યારે તો ઉત્તરાયણ માટે? એક તો આપણા જેટલા દર્શકો છે એમને કાલ માટે ઉત્તરાયણની ખૂબ ખૂબ અભિનંદન. અને મને એવું લાગે છે કે ઉત્તરાયણની પણ આ યુથમાં એટલી જ જોશ અને ઉત્સાહ છે. આ એક એવું તહેવાર છે જ્યાં મને એવું લાગે છે કે લોકો પીવા અને બીજી પાર્ટીઓ કરવા કરતા એકચ્યુઅલી પતંગ ઉડાવવાને અને ચગાવવાને વધારે મહત્વ આપે છે. અને આપણે જેમ કે જોઈ જ શકીએ છીએ આ બધી આપણી પોળ અને માણેક ચોક અને આખું આપણું પેલું જે સાઈડનું અમદાવાદ છે એ પતંગોથી ભરાઈ જાય છે. હમણાં મેં મારા ફ્રેન્ડ્સને પણ જ્યારે પૂછ્યું કે ઉત્તરાયણ પર શું કરવાના છો, તો સરસ આ એક એવો તહેવાર મને લાગે છે કે હજી જે આપણા ગુજરાતનું ગુજરાતી રીતે મનાવાય છે, કે ચીકી ખાવાની અને ઊંધિયું મંગાવવાનું ક્યાંકથી અને રોટલા બનાવવાના અને પતંગ ચગાવવાની, જે એક નવું આખું આપણું મ્યુઝિકનું ફેસ્ટિવલ છે એવું થઈ ગયું છે કે આપણે બધા જ છત ઉપર 2 થી 3 સ્પીકર લઈને જઈએ અને ઇન્સ્ટાગ્રામ પર આમ 10,000 કંઈક રીલ મોકલી દઈએ બધાને કે ઉત્તરાયણ 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 અને 2 થી 3 દિવસ પતંગ ચગાવવાનું. પણ એની સામે આપણું યુથ જે છે, મને એવું પણ લાગે છે કે બહુ અવેર થઈ ગયું છે. લોકો વધારે ગ્લાસ વાળા દોરા નથી લેતા, બાયોડિગ્રેડેબલ દોરા લે છે. જે પેપર વાળી પતંગ હોય છે એ લે છે, પ્લાસ્ટિક વાળી પતંગ નથી લેતા. ક્યાંક ને ક્યાંક આપણે સસ્ટેનેબિલિટી તરફ બી વધી રહ્યા છીએ અને આજનો યુથ જે છે એ જાગૃત પણ એટલો થઈ રહ્યો છે. બિલકુલ સાચી વાત છે. અને તમે જે રીતે કહ્યું ને કે ના ઇન્સ્ટાગ્રામ કે પછી ફેસબુકમાં નહીં, પણ મને એવું લાગે છે ત્યાં સુધી તો અત્યારે હાલ તો સવારની શરૂઆત હોય ને એ અત્યારે હાલ તો ક્યાંક ઇન્સ્ટાથી થતી હોય. મેં આજે આ કપડાં પહેર્યા, મેં આજે આ ગૂગલ્સ પહેર્યા, આ મારો પહેલો પતંગ, આ મારો બપોર પછીનો પતંગ, આ મારો સાંજનો પતંગ, અને પછી પેલું શું કહેવાય, પેલું આ રાતની મારી તુક્કલ, અને પેલું વચ્ચે પેલા શું કહેવાય ફુગ્ગા તો આવતા જ હોય. ફુગ્ગા હોય કે પછી પેલું કે બાળકો અમુક પેલા એવા ફુગ્ગાવાળા પેલા ચિત્રોને બધું લઈને આવતા હોય, એટલે એ બધું તો હોય જ પાછું વચ્ચે. પછી પેલો આ કલરની ટોપી પહેરી, આ કલરનું આમ પહેર્યું, એ પ્રકારની જે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી કરતાં કશીશ એવું નથી લાગતું કે અત્યારે રિયલ સેન્સમાં જે સેલિબ્રેશન જોઈએ અત્યારે તો ક્યાંક જોવા નથી મળતું એમ? ડેફિનેટલી યજ્ઞ, સોશિયલ મીડિયાની વાત કરીએ તો આપણે બધા જ એકબીજાથી ન વાત કરીને સોશિયલ મીડિયા પર વાત કરતા હોઈએ છીએ. મારી જિંદગીમાં મને પતંગ ઉડાડતા આવડતી હોય કે ના આવડતી હોય, એટલીસ્ટ એક ફોટો તો નાખવો જ પડે કે તમે મને પતંગ ચગાવી આપો પણ હું પકડું તો તમે એક ફોટો નાખી આપજો, તો બધાને એવું લાગે કે મેં પતંગ ઉડાડી. પણ એના સિવાય પણ આજે મને એવું લાગે છે કે આ એક તહેવાર જે છે એ હજી બી લોકો પોતાના ફ્રેન્ડ્સ જોડે, ફેમિલીઝ જોડે છત ઉપર જઈ, અને મને તો આ બી બહુ મોટી અચીવમેન્ટ લાગે છે કે ચલો ઇન્સ્ટાગ્રામ માટે જ સહી,
તમે છત ઉપર જાઓ છો, એ પતંગ જોવો છો અને બે લોકોથી મળીને વાત કરો છો, તો ક્યાંક ને ક્યાંક એ તહેવારનો જે પર્પસ છે એ સોલ્વ થઈ રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર રહેવાની વાત તમારી બિલકુલ સાચી છે, પણ જ્યાં સોંગ્સ વાગતા હોય અને થોડી ધૂમધામ હોય, મજા હોય, ત્યાં મને એવું લાગે છે કે લોકો થોડુંક પોતાના ફોનથી ઉપર કાલે પતંગોને પણ જોશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે, અને એ જ બહુ જોવા પણ બહુ જરૂરી છે. જરૂરી. ફોનમાં અત્યારે તો કંઈ નથી. તમે જે મેન અત્યારે આવતું ઉત્તરાયણ હોય ને, એ આકાશમાં તમને પતંગ જોવા મળે ને, એને અત્યારે આવતું ઉત્તરાયણ કહેવાય છે. હેમંતભાઈ, એમ કહેવાય ને કે પહેલો એક એવો તહેવાર કે જે કહેવાય અમદાવાદ પશ્ચિમ અને પૂર્વની ત્યાં કમ્પેરિઝન થતી હોય, અને કમ્પેરિઝનમાં દર વખતે ક્યાંક પશ્ચિમ તો જીતતું જ હોય છે, પણ આ એક એવો તહેવાર કે જેમાં પૂર્વ બહુ જ સારી રીતે જીતે છે. આ એકલો નહીં, આમ તો દિવાળી પણ છે. એટલે અમુક અમુક જે તહેવાર છે એમાં પૂર્વ જે આગળ પડતું હોય છે, અને જે પ્રમાણે ઓલ્ડ સિટીની આપણે વાત કરીએ અમદાવાદમાં, ઊંધિયું જલેબીની જાયફતની સાથે સાથે એમ કહેવાય ને હેમંતભાઈ કે અત્યારે ઓલ્ડ સિટીમાં તો ધાબા હવે ભાડે આપવાનો જે ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. અને ખાડિયામાં, અને એ પણ સ્પેસિફિક અત્યારે હાલ તમે ખાડિયા અને રાયપુરમાં જ છો અત્યારે, આ કત્તલની રાતને લઈને હવે આપ શું કહેશો? કારણ કે એ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય. ચલો બીજું બધું તો ચલો ચાલે, પણ આ કત્તલની રાત અત્યારે હાલ તો કેવી રીતની હોય છે રાયપુર ખાડિયામાં? એટલે આપણી આ ડિબેટની શરૂઆત થઈ ને એના પહેલા બસ ટેરેસ પરથી હું હમણાં જ ઉતરીને આવ્યો, કારણ કે પૂર્વ તૈયારીઓ તો તમારે આજના દિવસમાં ને આ કતલની રાતમાં જ કરવાની છે. કાલે સૌ મોઘેરા મહેમાનો, મિત્રો, સંબંધીઓ, સ્નેહીઓ બધા આવવાના છે, અને એમને માટે લગભગ 15-20 દિવસ પહેલાથી ધાબા, ટેરેસ, છાપરાની સાફ સફાઈ, એના કલર કામ, રંગરોગાન, સાથે સાથે એ થયા પછી આજના દિવસમાં છાપરાઓ ઉપર, ટેરેસ ઉપર ખુરશીઓ ચડાવવી, ગાદી તકિયા ચડાવવા, સાઉન્ડ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી, સાઉન્ડ સિસ્ટમ ચેક કરવી, આ બધા રૂટીન કામો થઈ જતા હોય. અમુક મહેમાનો એવા હોય, અમારી ઝેનઝી એવી છે, અમારા સંબંધીઓના બધા દીકરા દીકરીઓ, કે કાલે આવે ત્યારે એમને પતંગ ને ફિરકી તૈયાર જોઈએ, એમ કિનિયાવાળા પતંગ પણ તૈયાર જોઈએ. એટલે એમને માટે ફિરકી મંગાવી રાખેલી હોય, 3000 વાર 5000 વારની રંગાવેલી, સાથે સાથે પતંગ આવી ગયા છે કે નહીં, ભાઈ કિનિયાવાળા છે કે નહીં, કોકને ઘેંસિયા જ ઉડાડવા હોય, કોકને અડદિયા જ ઉડાડવા હોય, કોકને ચાંદદાર ઉડાડવા હોય, તો એ પતંગો પણ આવી ગયા ને એની પણ એક કાળજી લેવી જાય. અને તમે કહ્યું એમ રાત્રે સૌથી વધારે જે ક્રેઝ છે એ ખાડિયા ગેટ થી થઈને રાયપુર ચકલા થઈને રાયપુર દરવાજાના એ રસ્તા ઉપર ચાલવાની મજા છે. અને યજ્ઞ સાચું કહ્યું કે એક હવે ઇન્સ્ટાનો ને ટેલિગ્રામનો જમાનો છે, કશું ખોટું પણ નથી એમાં. ઝેનઝીમાં એટલે જે ક્રાઉડ છે એનું 30% ક્રાઉડ એવું છે કે જેને રીલ બનાવી છે અને અપલોડ કરવી છે કે આ રાયપુરનો પતંગ બજારનો માહોલ, અને એમાં હું અને મિત્રો અને એના ચીયર્સ, અને એ રીલ્સ પછી જોવા છે કે કેટલા એમાં રિસ્પોન્સ આવ્યા, કેટલા ટિક્સ આવ્યા, કેટલા લાઇક્સ આવ્યા. ઇટ ઇઝ નોટ રોંગ, આઈ વુડ સે, કારણ કે એ પણ એક પ્રકારની મજા છે, અંદરનો એક પ્રકારનો રોમાંચ અને આનંદ છે. આજની ઝેનઝીની એક ઉજવવાની આ એક પ્રકારની પ્રથા છે. પણ તમે કહ્યું એ બધી જ ખરીદી, એમાં પણ પતંગ, ફિરકી, કતલની રાતે જ ખરીદનારો ખૂબ મોટો વર્ગ છે. અને એની સાથે સાથે પછી રાયપુર દરવાજા રાયપુરના ભજીયા ખાવા, સાથે સાથે આખું નાસ્તાનું બજાર, જે ખાણીપીણીનું બજાર છે રાયપુર દરવાજા બહાર પણ ખરું, અને માણેક ચોકનું પણ ખરું, એ રાતના 3 વાગ્યા સુધી. એટલે આ વખતે મારે તો ખાસ એ કહેવું છે કે છેલ્લા 10 દિવસથી આઈ હેવ નોટ સીન ધીસ કાઇન્ડ ઓફ અ ક્રાઉડ અને ધીસ કાઇન્ડ ઓફ અ ક્રેઝ. જે દર વર્ષે ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણનો ક્રેઝ હોય છે, પણ આગળના 10 દિવસમાં અને રાત્રે 3 વાગ્યે પોલીસને આવીને બધાને એવું કહેવું પડે કે હવે તમે ઘરે જાઓ, એ પ્રમાણેનું રાયપુર દરવાજાનું જો રાયપુરનું એટમોસ્ફિયર હોય, તો આઈ થિંક ધીસ યર્સ ઉત્તરાયણ ઇઝ એન્ટાયરલી ડિફરન્ટ એઝ કમ્પેર ટુ ધ પ્રીવિયસ યર્સ. એટલો બધો ક્રેઝ સરસ જોવા મળે છે, બધું પોઝિટિવ એટમોસ્ફિયર છે. અને હું આને પશ્ચિમ ને પૂર્વનો ભેદ એટલા માટે નથી ગણતો કે પશ્ચિમમાં જે રહેવા ગયા છે એ જ મિત્રો છે ને, એમના હૃદયમાં વસેલું તો આ જૂનું શહેર જ છે, કોટ વિસ્તાર જ છે, એની જ લાગણી છે. હમણાં મિત્રો 3-4 મિત્રો કે જેમના થલતેજ, શીલજમાં અને બોપલમાં બંગલા છે,
એ હમણાં આવીને રાયપુર ત્યાં ઉપર ટેરેસ ઉપર રાયપુરના ભજીયા અને ચોળાફળી નો નાસ્તો અને ચા પાણી કરીને જ ગયા છે. એટલે બધાનું જે હૃદય છે, લાગણી છે, એ તો શહેર સાથે જોડાયેલી જ છે. અને એમને શહેરમાં આવ્યા વગર એ ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણની મજા માણી જ ના શકે. એ પ્રમાણેનું વાતાવરણ છે. હવે ઘણી બધી સરસ રીતે ઉજવાય છે બસ્તીમાં પણ. ઘણા બધા ફ્લેટોમાં, ટાવર્સમાં, બ્લોક્સમાં હવે દે આર એન્જોયિંગ ધી ઉત્તરાયણ. પણ કોટ વિસ્તારની ઉત્તરાયણ કોટ વિસ્તારની ઉત્તરાયણ છે. એની જે મજા છે કે છે ને આપણે બધા જે તહેવારો હોય ને, આપણે એની કમ્પેરિઝન કરીએ ને તો કોટ વિસ્તારની ઉત્તરાયણ છે ને આખી અલગ જ કહેવામાં આવતી હોય છે. અને તમે જે રીતે કહ્યું ને કે હું પોતે મારી વાત કરું તો મેં છેલ્લા 10 થી 15 વર્ષ આઈ થિંક તો થયા મેં પોળ છોડે. એટલે એમ કહેવાય ને કે ના પોળમાં જે અમે લોકો જે સેલિબ્રેશન કરતા હતા, આખું જે ફેમિલી તો મળે, બધા ફ્રેન્ડ્સ પણ આવે અને જે બધા ભેગા થઈને જે એન્જોય કરવાની જે બાબત એ ક્યાંક આ બાજુ નથી. એ તો છે, કારણ કે જેણે એમ કહેવાય ને કે કોટ વિસ્તારની જેણે પણ ઉત્તરાયણ એન્જોય કરી હોય ને એને આ બાજુની તો ના જ ગમે. એની તો હું પોતે ગેરંટી આપું છું. હજી આજની તારીખમાં કોટ વિસ્તારમાં રહેતા આપણા યુવાનો એટલે છોકરાઓ, તરુણ અવસ્થા જેને કહેવાય, સ્કૂલેથી આવીને દફતર ખૂણામાં નાખીને ધાબે છાપરે ચડી જવાનું. દિવાળી પછીનો જે આ 1.5 મહિનાનો સમય છે એમાં પતંગ દિલથી ચગાવવાના 2 કલાક સાંજના, અને અંધારું થાય પછી જ ઉતરવાનું. હું હમણાં દિલીપભાઈ જોડે વાત કરતો ત્યારે જ મેં કહું કે એક નેટ પ્રેક્ટિસ થઈ જાય બધાને આ 1.5 મહિના દરમિયાન. પતંગ ખેંચવાની, પતંગની ઢીલ મૂકવાની, પતંગ કેવી રીતે ચડાવવાની. પોળમાં રહેલો એક યુવાન, હું કાલે જ ઝેન્ઝીના 3-4 છોકરાઓ સાથે વાત કરતો હતો. દે વેર અરાઉન્ડ 16, 17, 18 માં. એ બધાનું કેવું હતું કે અંકલ, ઉત્તરાયણનો તહેવાર એટલે અમારે માટે નંબર 1. મેં એવું કહ્યું કે દિવાળી છે, હોળી છે, નવરાત્રી છે, બધા એટલે કે દે ઓલ આર વેરી ગુડ ફેસ્ટિવલ્સ. પણ જો તમે એને ક્રમ આપવા બેસો તો અમારે માટે ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ નંબર 1, નવરાત્રી સેકન્ડ. બાકીના બધા તહેવાર ઠીક છે, તમારા બધાની સાથે એન્જોય કરીએ, પણ ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ અમારે માટે દે આર ધ બેસ્ટ ફોર અસ. અને મેં કહ્યું ને 15મીની રાત્રે ડિજેક્ટેડ થનારા, જરા થોડું આમ એક ડિપ્રેશન, 15મીની સાંજે રાત્રે ઘણા એવા યુવાનો છે, એવા તરુણો છે કે જેમને એવું લાગે કે અરે રે કેટલો મોટો કિંમતી સમય હવે જતો રહ્યો, હવે ફરીથી 1 વર્ષ રાહ જોવાની ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણની. ધેટ કાઇન્ડ ઓફ અ ફિલિંગ દે હેવ. અને એ ઉત્તરાયણમાં ટેરેસ ઉપર તમે કહો એમ સારામાં સારા કપડાં પહેરવાના, નોટિસ થવાય, સારામાં સારા ગૂગલ્સ પહેરવાના, સારામાં સારી કેપ પહેરવાની, સાઉન્ડ સિસ્ટમ ઉપર, અને જો ગ્રુપ હોય તો જે ડાન્સની મજા છે, કોરસમાં જે ડાન્સની મજા છે, નવરાત્રીના ગરબાય રમાય, વેસ્ટર્ન સ્ટાઇલના, માઇકલ જેક્સન સ્ટાઇલના, અને તમારે BTS ના સોંગ્સ પર નાચવાનું, એ પ્રમાણેની પણ મજા. તમે જે આનંદ ત્યાં ટેરેસ ઉપર ગ્રુપ સાથે ઉજવવાનો છે ને, અને પછી તો નાસ્તાઓની તો પરંપરા પોળમાં તો કેવું છે, ટેરેસ ઉપર એક પછી એક નાસ્તા આવ્યા જ કરે. જામફળ આવ્યા હોય તો એના પછી બોર આવે, એના પછી કોઈ સિંગપાક તલપાક લઈને, કોઈ વળી ચોળાફળી લઈને આવે, કોઈ વળી ફાફડા લઈને આવે. એટલે એ બધા નાસ્તાઓની વણઝાર હારમાળા આવ્યા કરે. મિડલ એજ અને ઓલ્ડ એજ ગ્રુપના લોકો સાથે બેસીને દે આર ચેટિંગ અબાઉટ ડિફરન્ટ સબ્જેક્ટ. અને સાથે સાથે વાતાવરણ જે આનંદ પતંગનો હોય, જે આકાશનું જે રંગબેરંગી વાતાવરણ છે, એ જોવાની મજા અમારા ઘણા પોળના મિત્રોના ચોકઠા ઉત્તરાયણના લીધે જ ગોઠવાયેલા છે. ઉત્તરાયણ સાચું કહું તો. બહુ નિર્દોષતાથી, કારણ કે બધા એ યુવાન હૈયાને મળવાનો આ અવસર છે. એવો સરસ તહેવાર છે. અને એ નિર્દોષતામાં જ ક્યારેક ક્યારેક એ જે અંદર અરસપરસની લાગણી છે, પ્રેમ છે, એકબીજા પ્રત્યે વ્યક્ત થતા હોય છે. કદાચ કબૂતરોની ચિઠ્ઠી જાય કે ના જાય, પણ આ પતંગો દ્વારા ગયેલી ચિઠ્ઠી અને સંદેશા મેં જોયા છે. અને દૂરથી પાડેલા ફોટા પછી વોટ્સઅપ પર કે ઇન્સ્ટા પર શેર કર્યા હોય એ મિત્ર સાથે, અને એના ફોટા મંગાવ્યા હોય, એ પણ અમે જોયા છે. એટલે ધીસ ઇઝ હાઉ ધીસ ફેસ્ટિવલ ઇઝ બીંગ એન્જોય. અને એક સારો આનંદ બધા જ માણે છે, અને એની ઓર જ મજા છે. એટલે હું દરેકને વિનંતી કરું, આપણા શહેરના, રાજ્યના જે કોઈ લોકો હોય, અમદાવાદ શહેરમાં આવો અને કોટ વિસ્તારની ઉત્તરાયણ એક વખત તો માણવી જ જોઈએ. જો એ ના માણી હોય તો જેમ પેલું મહાકુંભ એક વખત થાય અને તમે મિસ કરો ને, એવી રીતે જિંદગીમાં તમે જો આ ઉત્તરાયણ ના જોઈ હોય તો યુ આર મિસિંગ સમથિંગ ઇન લાઈફ.
સાચી વાત છે. હું એ જ બાબત કહું છું કે જ્યારે આપણે નવરાત્રિની વાત કરીએ તો અમુક સિલેક્ટેડ નવરાત્રિ એવી હોય, યાર અહીંયા નથી ગયા, ના ચાલે, તમે તો શું નવરાત્રિ કરી. એ જ પ્રમાણે હું દર્શક મિત્રો દરેક લોકોને કહેવા માગું છું, એમ નહીં કે ના હું પોતે ત્યાં ગયેલો છું એટલે ના, દરેક લોકો એકવાર આ એન્જોય કરવી ને બહુ જરૂરી છે. કારણ કે ખબર પડે કે ના, એ કોટ વિસ્તારની અત્રાલ તો આ જે ઉત્તરાયણ અત્રાલ તો કેવી રીતની છે. કશિશ, આપની કેવી આ વખતની તૈયારીઓ છે ઉત્તરાયણ માટે? બસ અમારી પણ બહુ જ સારી તૈયારીઓ છે. અમે તમારા વિસ્તારમાં તો નહીં આવી શકીએ હેમંતભાઈ, પણ અમે તમારા વિસ્તારની જે ઉત્તરાયણ છે એ જોયેલી છે, અને એના પછી મને ક્યાંયની ઉત્તરાયણ બીજી ગમતી નથી. મને એવું થાય છે કે હું કચ્છથી આવું છું, તો ત્યાં બી અમારી જે રણની ઉત્તરાયણ છે એટલી જ ફેમસ છે. અગર તમે જોયું હોય તો બહુ જ આમ મોટી મોટી પતંગોનો અમારો ટ્રેન્ડ હોય. અમે નાની જે આપણી સાઈઝ યુઝ્યુઅલ સાઈઝની પતંગ આવે ચોકોડ, એવી નથી ઉડાડતા. બહુ જ મોટા બર્ડ્સની ને પછી અલગ અલગ પ્રકારની પતંગો અમે ઉડાડીએ છીએ. તો હું એ થોડું મિસ ધોરડોમાં અમે ઉજવી છે ઉત્તરાયણ, બહુ મજા પડી છે. વ્હાઇટ ડિઝર્ટમાં વી હેવ એન્જોયડ ધેટ ઉત્તરાયણ. એની અલગ મજા છે, વાત સાચી. પણ આવો, ચોક્કસ પધારો. અમારે હજી એક ટ્રેન્ડ છે કે અમે લોકો જે સાંજ થાય ત્યારે અમે પેલા દીવડા, ઓલા નહીં નાના હોટ એર બલૂન્સ આવતા હોય, તો એ અમે પ્રગટાવીને મોકલીએ. અને પછી તુક્કલ ચડાવીએ ને, હા, અમે એક પતંગ ઉપર 7-7, 8 તુક્કલ લગાડીએ. અને એવું હોય, એક જે વ્યક્તિ તુક્કલ ચડાવતો હોય એની આજુબાજુ 4-5 પતંગો એના ડિફેન્સમાં ચડતી હોય, જેથી કરીને બીજા કોઈ એ તુક્કલ વાળા પતંગને કાપે નહીં. એટલે ધીસ ઇઝ કાઇન્ડ ઓફ અ વોર ગેમ. એની તો મજા છે. વ્હાઇટ કલર ના બ્લુ કલર જ હોય પણ. હા, જેથી કરીને દેખાય પતંગ. એ બહુ એનો એક આખું ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ સેટઅપ કે જે પતંગ ઉપર તુક્કલ ચડાવે ને, જેની આજુબાજુ 2-4 એક્સપર્ટ એવા પતંગ ચડાવતા હોય કે કોઈ પણ પતંગ આવે તો જે પતંગ ઉપર તુક્કલ ચડાવે એ પતંગને તો ના જ કાપે. અને એની ઉપર પછી 7-7, 8-8 તુક્કલ લાગે. પછી બધા ગ્રુપમાં કોરસમાં બેઠા હોય, રાત્રે કોઈક બોંગો વગાડતું હોય, 2-3 જે બહુ જ સરસ વર્સેટાઇલ સિંગર હોય એ અમારા યુવાન યુવતીઓ ગાતા હોય. અમારી સાથે જે ગ્રુપ મળે છે, આજે અમેરિકા છે ને, તો ત્યાં બેઠા બેઠા ઘણી વખત રડે છે. એમની ઉત્તરાયણની રાત યાદ આવે. આ પર્વ જે છે ને અહીંયા તો માત્ર ફેમિલી નહીં પરંતુ બધાની સાથે ઉજવવાનું પર્વ છે. જી કશિશ, આપ કઈ કહેતા હતા? જી બસ, તો હું એ જ કહેતી હતી કે અમે રણની જે ઉત્તરાયણ જોઈ છે, અને એક તમારા વિસ્તારની ઉત્તરાયણ જોવાની બાકી છે, તો મોસ્ટલી હું કાલે આવીને જોઈ શકું. અને રાતના ઘણા અમે લોકો તો એવું બી કરતા હોઈએ કે પછી અમે ગરબા વગાડીને છેલ્લે ગરબા કરીને પછી જ અમે એ દિવસનો અંત કરીએ, કારણ કે આટલી સરસ સાઉન્ડ સિસ્ટમ છે, ગરબા ના કર્યા તો પછી ખોટું લાગી જાય. શું કેવું યજ્ઞ? બિલકુલ સાચી વાત છે. બિલકુલ તમારી વાત સાચી છે. અને બીજી એક બાબત એ પણ કરી કશિશ કે અત્યારે ઘણા બધા યુથ છે એ અત્યારે ઉત્તરાયણની જે ઉજવણી હવે અલગ રીતે પણ કરી રહ્યા છે. મેં 1-2 એવા ગ્રુપ સાથે પણ મેં ચર્ચા કરી અને એમાં મને ખબર પડી કે જેમાં ક્યાંક સેવા કરીને અત્યારે તો ઉત્તરાયણ કરે છે. પેલું કહેવાય ને કે ના, ગરીબ બાળકો સાથે અત્યારે તો ઉત્તરાયણ કરે છે. જે અનાથ બાળકો છે એમની સાથે ઉત્તરાયણ કરે છે. એક એવા જે કહેવાય ને કે એના વૃદ્ધાશ્રમમાં જે એવા માતા પિતા હોય તેમની સાથે જઈને ઉત્તરાયણ કરે છે. એ કોન્સેપ્ટ બહુ સારો છે. ઘણા બધાએ જે તેમાં અત્યારે તો આગળ વધ્યા છે એ અત્યારના સમયમાં જરૂરી પણ બહુ છે. આપ શું કહી રહ્યા છો જે પ્રમાણે આ યુથ જે અત્યારે અલગ રીતે હવે જે અલગ અલગ પર્વની જે ઉજવણી કરી રહ્યું છે તેને લઈને પણ? કશિશ. યજ્ઞભાઈ, આપણે ઘણા બધા એવા પોડકાસ્ટ કર્યા છે, ન્યૂઝ ઇન્ટરવ્યુઝ કર્યા છે, જ્યાં આપણે એવું ડિસ્કસ કર્યું છે કે યુથની જોડે શું ખોટું છે અને કઈ રીતે આપણે એડિક્ટ થઈ રહ્યા છીએ અને સોશિયલ મીડિયા શું કરે છે. તો મને એવું લાગે છે કે આ બહુ જ સારી વાત તમે કીધી કે આપણે થોડું એમની એક પોઝિટિવ સાઈડ જે છે એ બી હાઇલાઇટ કરવી જોઈએ. મેં ઘણા બધા હમણાં ન્યૂઝપેપર આર્ટિકલ્સ એવા વાંચ્યા છે જ્યાં જેવું તમે કીધું કે યુથ કંઈક અનાથ આશ્રમમાં જઈને ઉત્તરાયણ મનાવે છે, કે જે છે એક વૃદ્ધાશ્રમમાં જઈને એ લોકો જોડે જમે છે અને ઊંધિયું બનાવે છે, અને ત્યાં જે આપણા દાદી ને નાની ને બધા રહે છે એમનાથી એ લોકો રેસિપીઝ લે છે કે તમે કઈ રીતે બનાવતા હતા અને તમે કયો એમ આધુનિક રીતે અમે બનાવશું. પણ મને એક બહુ જ સારી જે બાબત લાગી છે એ છે કે હમણાં મેં એક રિસેન્ટલી પોસ્ટ વાંચી હતી કે હવેના જે બાળકો છે, જે યુથ છે, એ અલગ નાનીકડી જગ્યા બનાવે છે, એવા બર્ડ નેસ્ટ બનાવે છે જેને દોરા કાપી ના શકે. તો આપણા જે આ પક્ષીઓ છે ને જેમના ગળા કપાઈ જાય છે કે એમના
પરમાં કંઈક લાગી જાય છે તો એ લોકો ત્યાં શાંતિથી એમ રહી શકે અને 3-4 દિવસનું ખાવાનું પાણી ત્યાં મૂકી દે છે કે એમને ત્યાં બહાર ખાવા માટે ના જવું પડે કે બીજી કોઈ બાબતે બહારે ના જવું પડે. પછી બીજી વસ્તુ કે જે લોકો આમ પડી જાય છે કે જે લોકોને વાગી જાય છે એમના માટે એક અવેરનેસ હેલ્પલાઇન નંબર બી એ લોકોએ આપ્યો છે, વિચ ઇઝ અનધર વેરી ગુડ થિંગ કે હોસ્પિટલ્સ કુડ કનેક્ટ ઇમિડિયેટલી અને આવી જે બાબતો છે એ ઓછી થઈ શકે. બહુ જ જાગૃત થઈ રહ્યું છે યુવા. હમણાં આપણે જે પોલીસ ઇનિશિયેટિવ બી જોયું હતું, આખું પેલું સ્કૂટરમાં એન્ટી થ્રેડ પેલું લગાડવાનું આખું, એ બી એક સરસ ઇનિશિયેટિવ હતું ને ઘણું ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કર્યું હતું કે તમે લગાડીને ફરો, યોર સેફટી ઇઝ ફર્સ્ટ. અને ડેફિનેટલી ઓલ ઓફ ધીસ કેમ્પેન્સ દે રિયલી ગુડ, દે ગ્રેટ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલા જ માટે હું જ્યારે હું આ પ્લેટફોર્મ પરથી હું જ્યારે કોઈ પણ ચર્ચા કરતો હોઉં છું તેમાં એમ કે ને કે અમુક વાર એવું લાગતું હોય છે કે ના આટલી વસ્તુ ખરાબ છે તેની જ ચર્ચાઓ કરવી જોઈએ, પણ આ સારી હોય ને તેની પણ ચર્ચા કરવી એટલી જ જરૂરી છે. કારણ કે લોકો સુધી સારું પણ અત્યારે એટલું જ પહોંચવું બહુ જરૂરી છે. ઘણા બધા એમ કહેતા હોય છે કે ના યુવા વર્ગ અત્યારે તો આમ કરે છે તેમ કરે છે, પણ એ લોકો સારી રીતે પણ અત્યારે સેલિબ્રેટ કરે છે. મેં જોયું એક આખું યુથ ગ્રુપ હેમંતભાઈ કે એક એવું હતું કે જેમાં એ લોકો અત્યારે પહેલાં બાળકોની સાથે સેલિબ્રેટ કરે, સાંજે જે આવી રીતે જે અત્યારે તો વૃદ્ધાશ્રમમાં જે મા બાપ હોય ને તેમની સાથે એ લોકો સેલિબ્રેટ કરે. એટલે યુવા વર્ગ અત્યારે જે કહેવાય ને કે તહેવારોની ઉજવણી માત્ર પેલું કહેવાય ફટાકડા અને જે પતંગ ચગાવી નહીં, પણ આ રીતે પણ કરે છે. બહુ સારામાં સારું છે અત્યારે. શું કહેશો આપ તેને લઈને? બિલકુલ વાત સાચી છે. મારા જ મિત્રો એનેસ્થેટિસ્ટ ડોક્ટર છે, એમની દીકરી અત્યારે સેકન્ડ MBBS માં અભ્યાસ કરે, પરંતુ એને છેલ્લા 3 દિવસથી એ લોકો આ જે પક્ષીઓ ઘાયલ થવાના છે, ઈરાણા પાસે એમણે આખું એક ઓપરેશન થિયેટર થી માંડીને આ પક્ષીઓને રાખવા માટેના કેર માટેનો એક સેટઅપ ઉભો કરવામાં લાગેલી છે. હવે એની એક્ઝામ નજીક છે તે છતાં એ દીકરી એવું કે છે કે આ 3 દિવસ માટે આઈ વિલ ડેડિકેટ માયસેલ્ફ ફોર ધીસ ઇન્જર્ડ બર્ડ્સ. અને શી ઇઝ ગિવિંગ સર્વિસીસ ધેર. છેલ્લા 3 વર્ષથી એ આખી એ સેવામાં લાગેલી છે. તહેવાર છે એની સાથે જે પક્ષીઓ જે ઘાયલ થાય છે એને માટે પણ આપણે તો શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ વાળો અને જીવદયા વાળો આપણો તો સનાતન ધર્મ છે, અને એટલા માટે પક્ષીઓની કાળજી પણ લેવી એટલી જરૂરી જ છે. તહેવાર ન ઉજવવો એવો કોઈ આપણો ભાવ નથી, એવો કોઈ બોધ નથી, પરંતુ સાથે સાથે એની કાળજી લેનાર પણ આપણા જ સમુદાયનો, આપણા જ સમાજનો એક વર્ગ છે, અને ખૂબ આવકારદાયક બાબત છે. ને એમાં ઝેનઝી જોડાય છે અને બહુ જ ઉત્સાહથી ભાગ લે. તમે કહ્યું એમ વૃદ્ધાશ્રમમાં સેવા આપવી, અનાથ બાળકોની સાથે ઉત્તરાયણ ઉજવવી, these are very very positive and good, I would say, the nature and the kind of the virtues that are developing in this country. અને આવો જ મેસેજ સમાજમાં જવો જોઈએ કે એન્જોય પણ કરવાનું, સાથે સાથે જે પણ જરૂરિયાતમંદ છે સહાય જેને કરી શકીએ એ લોકોને હેલ્પફુલ પણ થવાનું. આ એક મેસેજ જે જાય છે એ પણ ખૂબ સારો છે, અને એમાં બધા જોડાય છે એ પણ એક આનંદનો વિષય છે, અને એને આપણે એપ્રિશિએટ કરવું જોઈએ. વી મસ્ટ એપ્રિશિએટ ધેટ. બિલકુલ. અચ્છા, તો હવે જોવાનું એ રહ્યું કે જે રીતે ઉમંગોનો ઉત્સાહ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, ઉમંગોનો જે ઉત્સવ અત્યારે હાલ તો જે જોવા મળી રહ્યો છે, આ ઉત્તરાયણ પર્વ, હવે તેની ઉજવણી કેવી રીતે. કતલની રાત તો અત્યારે હાલ ચાલુ જ છે. ભલે હું સ્ટુડિયોમાં છું, પણ અત્યારે તો કતલની રાત તો હજુ યથાવત હશે. પણ તેની સાથે આપ સૌને ફરી એકવાર નમ્ર વિનંતી, ઉત્તરાયણની ઉજવણી કરજો, બહુ જ સારી રીતે કરજો, એન્જોય કરજો, પણ કોઈને નુકસાન ન પહોંચે, પોતાને પણ નુકસાન ન પહોંચે અને અબોલ પશુ પક્ષીઓને પણ ના પહોંચે એ પ્રમાણે ઉજવણી કરજો. તે અત્યારના સમયમાં બહુ જ જરૂરી છે. અને મહેરબાની કરીને છેલ્લો એક વાત, નશાકારક જે પદાર્થોનો જે ક્યાંક અત્યારે લોકો સેલિબ્રેશનમાં યુઝ હવે નોર્મલ થઈ ગયું છે એવું કરવાનું, પણ એનાથી પણ દૂર રહેજો. એ તમારા માટે જ ઘણું સારું છે. તેની સાથે હેમંતભાઈ અને કશિશ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો છે. નમસ્કાર.